આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ને આપની સાથે હું છું બરખા। દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં સ્વાગત છે આપનું। અમારી આ વિશેષ રજૂઆતમાં આપણે આર્થિક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ વાસ્તુશાસ્ત્રના પ્રોગ્રામમાં મેળવીશું। તો આપણી સાથે આજે 30 વર્ષના અનુભવી વાસ્તુ નિષ્ણાંત ધીરેન શાહ જોડાઈ રહ્યા છે। ધીરેનજી, આપનું સ્વાગત છે। નમસ્કાર। તો ધીરેનજીએ 4000 થી વધારે ટીવી શો દેશ વિદેશમાં પણ આપ્યા છે, જેમણે વાસ્તુશાસ્ત્રના 5 પુસ્તકો પણ લખ્યા છે। આવા જ એક્સપર્ટ સાથે વાસ્તુશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું। ધીરેનજી, સૌપ્રથમ તો મારો પ્રશ્ન એ છે કે વાસ્તુશાસ્ત્ર જે છે તે છે શું અને તેનું મહત્વ શું છે? વાસ્તુશાસ્ત્રનું મહત્વ શું છે અને છે શું એ સમજવું આજના સમયમાં, આજના સંજોગો પ્રમાણે દરેક પરિવારે કે દરેક વ્યક્તિએ સમજવું અતિશય આવશ્યક છે। એનું એક લોજિકલી અને સાયન્ટિફિક બેઝ પર કહીએ, વાસ્તુશાસ્ત્રો હજારો વર્ષો પહેલા શોધાયું છે। વિશ્વકર્મા ભગવાને બનાવેલું છે અને રચ્યું છે। એટલું તો લાંબા સમયથી વાસ્તુશાસ્ત્રની ઇફેક્ટો જોવા મળે છે અને આજના સમયમાં એટલા માટે જરૂરિયાત છે કારણ કે શહેરીકરણ ઔદ્યોગિકરણ એટલું બધું ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ ગયું છે, કલ્પના બહારનું થઈ ગયું છે। અને જે કલ્પના બહારનું શહેરીકરણ ઔદ્યોગિકરણ થઈ ગયું છે એનાથી આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક દિન પ્રતિદિન સમસ્યાઓ વધતી જાય છે, જેનો આપણા ડાયરેક્ટ સમાજ ઉપર ઇફેક્ટ થતા જોઈએ છે। તારે વાસ્તુશાસ્ત્રનો બેઝિક વાસ્તુશાસ્ત્ર છે શું એ સમજો। સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચ મહાભૂત તત્વો ને દિશાઓ સાથે સંયોજન કરી તમારું જે બાંધકામ હોય, ઘર હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય, એની અંદર જો દિશાઓને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવે તો એનાથી હકારાત્મક પોઝિટિવ ઉર્જા ઊભી થતી હોય છે। એ જે પોઝિટિવ ઉર્જા છે એ તમારા જીવનમાં હંમેશા સુખદાયી જીવન પરિવર્તન આપતું હોય છે। જ્યાં જ્યાં અત્યારના સમયની અંદર મારા અનુભવના આધારે ચોક્કસ કહીશ કે જ્યાં વાસ્તુશાસ્ત્રનો ધ્યાનમાં રાખ્યા વગર જે બિલ્ડિંગો બને છે એની સીધી ઇફેક્ટ જોઈએ તો બહુ સિદ્ધાંતિક નહીં પણ નેચરલ દેખાય એવી વાત બતાવી દઉં કે છેલ્લા 30 વર્ષની અંદર જે પ્રમાણે શહેરીકરણ થયું છે, ઔદ્યોગિકરણ થયું છે, એની સીધી સમાજ ઉપર શું અસર પડી તો સમાજ ઉપર વૃદ્ધાશ્રમ વધ્યા, અનાથ આશ્રમ વધ્યા, સુસાઇડ વધ્યું, ક્રાઇમ વધ્યું। આપણે તમે મેડિકલ ડિસીઝ પણ જુઓ કે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે છતાંય પણ મેડિકલ ડિસીઝ પણ એટલા જ ફાસ્ટ વધ્યા છે અને એટલી બધી સમસ્યાઓ વધતી જાય છે। ત્યારે આવા સમયની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દિશાઓને ધ્યાનમાં રાખી સૂર્યપ્રકાશ, હવા, પાણી અને પંચમહાભૂત તત્વને પરફેક્ટ રચના કરવી એટલે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલું બાંધકામ કહેવાય, જે હંમેશા તમને લાંબા સમય સુધી સુખદાયક શુભ પરિણામ આપતા હોય છે, જે જીવનની અંદર આપણી આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, એમાં સુખ જ પરિણામો આપે છે। જી ધીરેનજી, હવે હું આપને પૂછવા માંગીશ કે આ જે બંગલોઝ હોય છે, ફ્લેટ્સ હોય છે, ઘર છે, ઓફિસ છે, એટલે કે ફેક્ટરી, કંઈ પણ ધંધાકીય એકમ છે, તેમાં વાસ્તુશાસ્ત્ર કઈ રીતે મદદરૂપ બની શકે એ વિશે જણાવશો અમને? વાસ્તુશાસ્ત્ર કઈ રીતે મદદરૂપ બની શકે એનું બેઝિક પોઈન્ટ જ એ છે કે ભાઈ એ પ્રમાણે તમે દિશાઓને ધ્યાનમાં રાખીને પંચમહાભૂત તત્વોને અને સૂર્યપ્રકાશ, હવા, પાણીને પણ ધ્યાનમાં રાખીને જો એની બાંધકામની રચના કરવામાં આવે તો એ બાંધકામની રચના એ પ્રમાણે પરફેક્ટ અને એકદમ સિસ્ટમેટિક હશે તો આપણા જીવનની અંદર સૌથી પહેલા દરેક પરિવાર કે દરેક ધંધાકીય એકમને પહેલું શું હોય કે આર્થિક ઉન્નતિની એક આશા હોય કે ભાઈ આર્થિક ઉન્નતિ જીવનમાં હોય તો જીવનમાં બધા સુખ ભોગવી શકીએ। તો એના માટે વાસ્તુશાસ્ત્રમાં બહુ જ ડીપલી નોલેજ આપવામાં આવ્યું છે કે જેની અંદર એમ કહેવાય છે કે ઈશાન દિશા વાસ્તુ મુજબ સારી હોવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર સિદ્ધાંત મુજબ ઈશાન દિશામાં મંદિર હોવું જોઈએ, ખાલી હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનું બંધારણ ના હોવું જોઈએ। પરંતુ જો તમે ત્યાં ટોયલેટ બાથરૂમ બનાવી દીધું હોય, કિચન બનાવી દીધું હોય, ત્યાં વજન વધારે રાખ્યું હોય, સીડી હોય તો તમારી જીવનમાં રૂકાવટો તમારી ચાલુ થાય, તમારે આર્થિક ઉન્નતિ જોવા ના મળે। એ રીતે દરેક સામાજિક સમસ્યા જ્યારે વધારે ઉત્પન્ન થતી હોય ત્યારે તમે કોઈ પણ રેસિડન્સ હોય તમે ત્યાં જોઈ શકો છો કે ભાઈ નૈઋત્ય દિશા, સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં ટોયલેટ બાથરૂમ હોય, ગટર લાઈન હોય, ખાડો હોય કે કિચન હોય કે ભાઈ જ્યારે ગંભીર દોષ જ્યારે હોય ત્યારે સામાજિક સમસ્યાઓ અતિશય વિકટ બનતી હોય છે, જેના હિસાબે એમ કહેવાય કે લોહીના સંબંધો એકબીજાનો વિશ્વાસ નથી રાખતા।
પારિવારિક વાદ વિવાદ વધી જાય છે, કોર્ટ કેસ વધી જાય છે. એટલે દરેક સમસ્યાની સાથે બાંધકામની રચના જોડાયેલી છે અને એ વાસ્તુ મુજબ હશે અને વાસ્તુ પરફેક્ટ હશે તો ચોક્કસ હું તમને કહીશ કે ભાઈ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઓછામાં ઓછી હશે, સામાજિક સમસ્યાઓ ઓછી હશે, શારીરિક સમસ્યા પણ ઓછી હશે અને એમ કે માનસિક સમસ્યા પણ ઓછી હશે. આ ડાયરેક્ટ એનું એટલું બધું મહત્વ છે ને એના પ્રમાણે જો બાંધકામની રચના કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ જીવનમાં સંઘર્ષ નથી રહેતો અને જીવનમાં હંમેશા સ્મૂથલી અને ઊંચાઈ પણ તમે પહોંચી શકો છો. અને પારિવારિક સંબંધો તો સચવાય છે, સામાજિક સંબંધો સચવાય છે, પણ સાથે સાથે ધંધાકીય એકમની પણ વાત કરીએ તો ધંધાની અંદર દરેક વ્યક્તિ પોતાના મૂડીનું રોકાણ કરતું હોય છે, મેન પાવરનું રોકાણ કરતું હોય છે, સમયનું રોકાણ કરતું હોય છે અને ધંધાકીય એમના જીવનને ઊંચે લઈ જવા માટે પ્રયત્ન કરતું હોય છે. પણ અયોગ્ય બાંધકામની રચના હોય, પરફેક્ટ વાસ્તુ મુજબ બાંધકામની રચના ના હોય તો 25 વર્ષ પછી પણ ધંધાકીય ડેવલપમેન્ટ થતું નથી હોતું. અનુભવ હોય, આવડત હોય, બધું જ હોય, બધી જ અનુકૂળતા હોય, છતાં પણ એક લેવલથી પછી તમે આગળ વધી નથી શકતા. જો વાસ્તુ મુજબ એ પરફેક્ટ હોય તો તમારા જીવનમાં ઉન્નતિ, ધંધાકીય પણ ડેવલપમેન્ટ થતું હોય છે. અને હું તમને કહીશ તો નવાઈ લાગશે કે મારા અનુભવના આધારે મેં વાસ્તુ મુજબ સ્કૂલો બનાવી છે, હોસ્પિટલ બનાવી છે, મોટા શોરૂમ બનાવ્યા છે, મોટી ફેક્ટરીઓના કામ કર્યા છે અને એમાં જે અદ્ભુત બાંધકામ વાસ્તુ મુજબ કરવામાં આવી અને વ્યવસ્થા પરફેક્ટ કરવામાં આવી તો એના જે ન કલ્પી શકે એટલા શુભ પરિણામો આર્થિક ઉન્નતિમાં જોયેલા છે. જી ધીરેનજી, તો આપે અત્યારે વાત કરી ઘર અને ઓફિસને લઈને આપે જણાવ્યું કે વાસ્તુ પ્રમાણે હોઈ શકે, તો ઘરમાં જે કિચન હોય, રસોડું હોય તે પણ વાસ્તુ પ્રમાણે એને કઈ રીતે રાખવું જોઈએ, કઈ રીતે મદદરૂપ બની શકે? બહુ મહત્વનો પ્રશ્ન કીધો. કિચનનું મહત્વ વાસ્તુ શું છે સમજીએ આપણે. કિચન જો અગ્નિ દિશામાં પૂર્વ મુખ હોય તો ઘરના પહેલા કિચનમાં સૌથી વધારે સમય પસાર કરનાર સ્ત્રી મેમ્બર, લેડીઝ મેમ્બરને હંમેશા પ્રસન્નતા રહેતી હોય છે, એમના જીવનમાં આનંદનો ઉત્સાહ રહેતો હોય છે. સાથે સાથે એમ કહી શકાય કે આર્થિક ઉન્નતિમાં પણ કિચન બહુ જ મહત્વનું કામ કરતું હોય છે. આર્થિક ઉન્નતિમાં ઝડપથી આર્થિક ઉન્નતિ કરવી હોય તો અગ્નિ દિશામાં જ કિચન હોવું જોઈએ. અને કિચન જો બીજી દિશામાં રાખવું હોય, કોઈ જગ્યાએ અનુકૂળતા ના હોય તો વાયવ્ય દિશામાં પશ્ચિમમુખી કિચન રાખી શકાય. પણ અગ્નિ દિશામાં જેટલું મહત્વ આપે, જેટલું પોઝિટિવ રિઝલ્ટ આપે એટલું વાયવ્ય દિશામાં થોડું પરિણામ ઓછું આવે, પણ વાયવ્ય દિશા નુકસાન ના કરે. પરંતુ જો કિચન તમારું ભૂલથી ઈશાન દિશામાં આવી ગયું કે નૈઋત્ય દિશામાં આવી ગયું અથવા તો પૂર્વ દિશામાં આવી ગયું કે પશ્ચિમ દિશામાં આવી ગયું તો તમારી પ્રગતિ આગળ જવાની જગ્યાએ રૂંધાતી જાય, દિન પ્રતિદિન તકલીફ વધતી જાય, તમારું ડેવલપમેન્ટ ના થાય. એ ડેવલપમેન્ટની અંદર નુકસાન કઈ પ્રકારનું કરાવે, આર્થિક નુકસાન કરાવે, શારીરિક નુકસાન કરાવે, માનસિક નુકસાન કરાવે અને સામાજિક નુકસાન કરાવે. કિચન અયોગ્ય દિશામાં હોવાથી તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે અને જે પરિવારની અંદર સમસ્યાઓ વધારે હોય એ પરિવારે આર્થિક સમસ્યા, સામાજિક કે કોઈ પણ સમસ્યા વધારે હોય તે પરિવારે પહેલા પોતાનું રેસિડન્સની અંદર કિચન કઈ દિશામાં છે પરફેક્ટ ચકાસી લેવું જોઈએ. જો અગ્નિ દિશામાં ના હોય અને વાયુ દિશામાં ના હોય તો તમારે એટલું સમજી લેવું કે આ સમસ્યા દિન પ્રતિદિન વધારે જટિલ બનશે, વધારે તકલીફદાયક બનશે. એટલે કિચનનો તમે જે પ્રશ્ન પૂછ્યો, આર્થિક ઉન્નતિમાં, ઘરમાં પ્રશંસા માટે, ઉત્સાહ ઉમંગ માટે, એક જીવનમાં કંઈક જીવન જીવતો હોય એનો આનંદ મેળવવા માટે અગ્નિ દિશાનું કિચન અતિ મહત્વનું કાર્ય કરતું હોય છે. જી ધીરેનજી, ખૂબ જ સરસ રીતે આપે માહિતી આપી. હવે હું તમને પૂછવા માંગીશ કે ધીરેનભાઈ, આજે મેડિકલમાં પણ વાસ્તુ ખૂબ જ મદદ કરી શકે છે, તો કઈ રીતે એની સમજ આપશો? વાસ્તુશાસ્ત્ર એટલું ઊંડાણભર્યું શાસ્ત્ર છે ને એટલું બધું વિશાળ શાસ્ત્ર છે. અમારે લોકો ડોક્ટર નથી, અમે લોકો સામાન્ય વાસ્તુશાસ્ત્રના અભ્યાસો નિષ્ણાત માણસો છીએ. પરંતુ અમે કોઈ પણ રેસિડન્સમાં જઈએ અને દિશાઓમાં જે એરેન્જમેન્ટ હોય એ એરેન્જમેન્ટને ધ્યાનમાં રાખીને અમે એ ઘરમાં કયા મેડિકલ ડિસીઝ હશે એ વિધિને 5 મિનિટમાં કહી શકીએ છીએ. કયા મેડિકલ ડિસીઝ હશે એ વિધિને 5 મિનિટમાં અમે કહી શકીએ છીએ. આનો કહેવાનો મતલબ એ છે કે ઈશાન દિશામાં ધારો કે કિચન છે, ટોયલેટ બાથરૂમ છે, તો
તો ઈશાન દિશામાં જ્યારે આવી વ્યવસ્થા હોય ત્યારે હંમેશા એ ઘરની અંદર કોઈને કોઈ વ્યક્તિને થાઇરોઇડ છે, માઇગ્રેન છે, બ્લડ પ્રેશર છે કે બીજા મગજના લગતા કોઈને કોઈ રોગ થવાની શક્યતા વધતી જાય, એની તકલીફો વધતી જ જાય. એટલે એમ કહી શકાય કે જે દિશામાં વાસ્તુ દોષ હોય એ દિશાને ધ્યાનમાં રાખીને એના મેડિકલ ડિસીઝ હંમેશા વધતા હોય છે. અને નૈઋત્ય દિશામાં ધારો કે કિચન છે તો નૈઋત્ય દિશાના હિસાબે સૌથી પહેલી ઇફેક્ટ આવે ડાયાબિટીસ છે, પગનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે કે લેડીઝ મેમ્બરના ગાયનિક પ્રશ્નો છે, એવા પ્રશ્નો ઊભા થતા જ હોય છે. એટલે અમે ભલે મેડિકલ સાયન્સ ભણ્યા નથી પણ વાસ્તુશાસ્ત્ર એટલું બધું ઊંડાણ ભર્યું ને એટલું બધું ઓથેન્ટિક છે કે જગ્યા પર જઈને પણ અમે વિધાઉટ કાર્ડિયોગ્રામ કે વિધાઉટ સોનોગ્રાફી વગેરે પણ જજમેન્ટ આપી શકીએ છીએ. અમારા જેવા અનુભવી વાસ્તુશાસ્ત્રી કે ભાઈ આ ઘરમાં આવા મેડિકલ પ્રોબ્લેમ છે અને એ સુધારવાથી, દોષ દૂર કરવાથી પણ એ પ્રોબ્લેમ પણ સોલ્વ થતા જોયેલા છે. જી ધીરેનજી, હવે હું આપને પૂછવા માંગીશ કે જે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વાસ્તુશાસ્ત્ર કેટલું મહત્વ રહેલું છે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે? મેડમ, તમે અત્યારે આજે જે સવાલો કરી રહ્યા છો એ સવાલોમાં એક વસ્તુ બહુ વિશાળ જોવા મળી કે તમે એટલું બધું ઊંડાણ અભ્યાસ કરીને બેઠા છો કે સરસ લોકોને માહિતી રસપ્રદ મળી શકે એના માટે એમ કહી શકાય. અને તમે આજે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની વાત કરી ત્યારે વાસ્તુશાસ્ત્ર પણ આની અંદર ડાયરેક્ટલી જોડાઈ ગયું છે. કોઈ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી ઉત્સાહી ના હોય, નિરસ હોય, અથવા તો એને ભણવામાં મન ના લાગતું, અથવા તો ચંચળ હોય, એવો કંઈ પણ એના પોતાના નેચર સાથે, સ્વભાવ સાથે જોડાયેલી પ્રકૃતિ હોય ત્યારે એ વ્યક્તિને જો તમે અગ્નિ દિશામાં બેસાડી દેવામાં આવે તો ભણવા માટે એનો ઉત્સાહ, ઉમંગ બધું જ વધતું હોય છે. સાથે સાથે ઘરની અંદર ઈશાન દિશાનું વાસ્તુ સારામાં સારું હોય તો એનો અભ્યાસ હંમેશા સારામાં સારો રહેતો હોય છે, એનો ગ્રોથ સારામાં સારો થતો હોય છે. એ વસ્તુ પણ બહુ નક્કી છે. અને વાસ્તુશાસ્ત્ર મુજબ જો પશ્ચિમ દિશામાં એનો સ્ટડી રૂમ બનાવવામાં આવે અને પૂર્વમુખ અથવા તો ઉત્તરમુખ એનો અભ્યાસ કરવામાં આવે અને કલર થેરાપીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે તો જે વિદ્યાર્થી ભણવામાં વીક હોય, અથવા તો સ્ટેબલ માઇન્ડ ના હોય, અથવા તો વીક હોય, એનો કોન્ફિડન્સ લેવલ ના આવતો હોય, એ વિદ્યાર્થીની પ્રકૃતિમાં, સ્વભાવમાં ચેન્જ થતો તમને જોવા મળશે. વાસ્તુશાસ્ત્ર એટલું બધું હદે ઇફેક્ટિવ કામ કરતું હોય છે કે જીવનની દરેક કાર્યશૈલી પર એની ડાયરેક્ટ ઇફેક્ટ આપતી હોય છે. એટલે વાસ્તુશાસ્ત્રનો તમે જે સવાલ પૂછ્યો વિદ્યાર્થી માટેનો એ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે દરેક પરિવારમાં નાના મોટા બાળકો હોય છે અને એના દરેક લેવલ ઉપર સ્ટડી ચાલતું હોય છે. જી ધીરેનભાઈ, હવે પૂછવા માંગીશ કે જે લગ્ન જીવન હોય છે તેમાં પણ ઘણા બધા વિઘ્નો આવતા હોય છે, તો લગ્ન જીવનમાં વાસ્તુનું મહત્વ શું છે એ દર્શક મિત્રોને અમારા બતાવશો? લગ્ન જીવનમાં વાસ્તુનું મહત્વ શું છે, તમે જે સવાલ પૂછ્યો એ પહેલા તમને એક સવાલ પૂછીશ. લગ્ન ના થવા કે લેટ થવા એ પણ પ્રશ્નની સાથે જોડાયેલો છે. લગ્ન થયા પછીના જે પ્રશ્નો ઉભા થાય એ વસ્તુ અલગ છે. પણ ધારો કે 22-25 વર્ષ કે 30 વર્ષે ભારતીય સંસ્કૃતિમાં જેમ કહેવાય કે મેરેજ કરવાની ઉંમર થઈ અને પણ મેરેજ ના થતા હોય, દીકરા દીકરીને જ્યારે મેરેજ ના થતા ત્યાં પણ વાસ્તુ ડાયરેક્ટ ભાગ ભજવતું હોય છે. અને બીજી વસ્તુ તમને કહીશ કે મેરેજ થયા પછી મેરેજ લાઈફ સુખમય ના હોય, આખો તો મેરેજ થયા પછી ડાયવોર્સ સુધી પરિસ્થિતિ નિર્માણ થતી હોય, આખો તો ડાયવોર્સ થઈ જતા હોય, આખો તો આપણી દીકરી જે મેરેજ કરી લે છે એ દીકરીને ડાયવોર્સ થઈને આપણા ઘરે પાછો આવું, આ બધાની અંદર વાસ્તુશાસ્ત્રના નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ અતિશય મહત્વનું કારણભૂત છે. હું તમને ત્યાં સુધી કહીશ કે દીકરીના મેરેજ થઈ ગયા પછી જો 5 વર્ષની અંદર દીકરીને તકલીફ પડે તો એ તમારું પહેલું જ સમજી લો કે તમારા ઘરમાં નૈઋત્ય દિશામાં કોઈને કોઈ દોષ મોટો હશે તો જ આ ઇફેક્ટ થતી હોય છે. નૈઋત્ય દિશામાં તમારા તાનો દોષ મોટો હોય ત્યારે આ સમસ્યા વધારે દીકરીને ઇફેક્ટ. આપણે એવું કાર્ય ના માનવું કે દીકરીને મેરેજ કરાવી દીધા એટલે આપણી અહીંયાથી લેનદેન પતી ગઈ ને દીકરીની ઇફેક્ટ આપણા ઘરની ઇફેક્ટ ના પડે. પણ વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુમાં બહુ મહત્વની છે. સારામાં સારા જ્યોતિષ પ્રમાણે કુંડી મેળવી પણ મેરેજ કર્યા હોય છતાંય પણ ડાયવોર્સ થાય છે ત્યારે એનું કારણ એક જ છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પરફેક્ટ બેડરૂમ ના હોય, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામની રચના પરફેક્ટ ના હોય ત્યારે પરિસ્થિતિ અતિશય ગંભીર ઊભી થતી હોય છે અને ડાયવોર્સ સુધી પ્રશ્નો ઉભા થતા હોય છે, અથવા કોર્ટ કચેરી થઈ જતું હોય છે.
એટલે લગ્ન જીવન માટે ડાયરેક્ટલી વાસ્તુશાસ્ત્ર ઇફેક્ટ છે હું ચોક્કસપણે કહી શકીશ. અને એ જીવનને તમારું સુખમય બનાવો કે દુઃખમય બનાવો એના માટે તમારા પોતાનું મકાન તમારે ચેક કરવું જોઈએ કે વાસ્તુ મુજબ છે કે નહીં. જી ધીરેનજી, હવે અંતે એક હું તમને કહીશ કે દર્શક મિત્રોને અમારા વાસ્તુની આપ શું ટિપ્સ આપશો આજે? આજના મહત્વના પ્રોગ્રામની અંદર આપણે એક બે વસ્તુ ઘણી બધી વસ્તુની ચર્ચા કરી અને એક વાસ્તુની જ્યારે ટિપ્સ આપવાની વાત આવે છે ત્યારે એક ચોક્કસ હું તમને કહીશ કે અત્યારે આજના સમયની અંદર દરેક વ્યક્તિને કે દરેક પરિવારને પહેલો આર્થિક પ્રશ્ન સતાવતો હોય છે. ત્યારે આર્થિક પ્રશ્ન આવક વધારી ના શકીએ તો કંઈ નહીં, પણ જાવકની પર કંટ્રોલ કરવો હોય તો પોતાના ઘરની અંદર રહેલા દરેક પાણીના નળ ક્યારે લીકેજ ના રાખવા. જો પાણીના લીકેજ હશે તો તમારું આર્થિક નુકસાન થવાની સંભાવના વધતી જશે. ના ધરેલા એવા આર્થિક નુકસાન થશે, ખર્ચા થશે. એટલે પાણીના લીકેજ ના રાખવા એ આજની વાસ્તુની મહત્વની ટીપ છે. તો ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે વાસ્તુશાસ્ત્રમાં ભૂમિનું મહત્વ કેટલું છે? બહુ મહત્વનો સવાલ કર્યો તમે. વાસ્તુશાસ્ત્રમાં ભૂમિનું મહત્વ શું છે? તમે વાસ્તુમાં ભલે તમે સરસ મકાન બનાવ્યું, પરફેક્ટ મકાન બનાવ્યું, અથવા તો ઓફિસ બનાવી, ફેક્ટરી બનાવી, પરંતુ અહીંયા ચોક્કસ કહેવા માંગીશ કે જો ભૂમિ સારી નહીં હોય તો તમને શુભ પરિણામ મળશે નહીં. ભૂમિ સારી હોય અને સારું વાસ્તુ હોય તો તમારા જીવનમાં ના કલ્પેલા પોઝિટિવ પરિણામ મળશે. પરંતુ ભૂમિ ખરાબ હોય અને વાસ્તુ ખરાબ હોય તો તમારું જીવનમાં કાર્ય પ્રગતિ કોઈ પણ ક્ષેત્ર જોવા નહીં મળે. એટલે ભૂમિનો તમે જે સવાલ પૂછ્યો બહુ મહત્વનો સવાલ પૂછ્યો કે ભૂમિનું મહત્વ અતિશય છે. ભૂમિ સારી હશે અને વાસ્તુમાં કદાચ મકાન નહીં હોય તો તમારા જીવનમાં સુખદાયી તમે પરિણામ ભોગવી શકો. વધારે સુખદાયી પરિણામ ભોગવવા હોય તો તમારે સારું વાસ્તુ હોવું જરૂરી છે. પણ સાથે સાથે એક વસ્તુ ચોક્કસ તમને કહીશ કે ભાઈ વાસ્તુપૂર્ણ મકાન બનાવવાથી કામ તમારું પતતું નથી. સારી ભૂમિ છે કે નહીં એ વસ્તુની પણ તમારે ચકાસણી કરવી જોઈએ, તપાસ કરવી જોઈએ. અને સારી ભૂમિ ઉપર તમારું રેસિડન્સ હોવું જોઈએ, કાં તો ઓફિસ કે ફેક્ટરી હોવી જોઈએ. તો તમારા જીવનમાં પ્રગતિ સારામાં સારી થશે અને જીવનમાં તમે હંમેશા આગળ વધી શકશો. એટલે સારી ભૂમિ અને સારું વાસ્તુ અતિ મહત્વનું પરિબળ જીવન માટે બને છે. જી ધીરેનજી, હવે હું તમને પૂછવા માંગીશ કે જે ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવતા હોય છે ઘરમાં, તેની અસર શું થઈ શકે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો? વાસ્તુશાસ્ત્રમાં ટોયલેટ બાથરૂમની ઇફેક્ટની જ્યારે વાત કરીશ તો એક વસ્તુ ચોક્કસ ફરીથી કહીશ કે પહેલાના સમયની અંદર ટોયલેટ બાથરૂમ ઘરમાં હતા નહીં, રેસિડન્સમાં કોઈ પણ બાથરૂમમાં હતા નહીં. આજના સમયની અંદર ઘરની અંદર જ્યાં લોકોને અનુકૂળ પડે એ દિશામાં એની રચના કરવામાં આવે અને જે તે દિશામાં જો ટોયલેટ બાથરૂમ તમે મૂકવામાં આવે તો ત્યાં એ દિશાના હિસાબે જે કંઈ પણ નકારાત્મક ઇફેક્ટ થતી હોય એ ઇફેક્ટ થતી જ હોય છે. એટલે હવે જ્યારે ટોયલેટ બાથરૂમ મૂકવાની જ્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને હવે એના વગર ચાલે એવું નથી, એવા સંજોગોમાં ખાસ એ જોવું પડે કે કઈ દિશામાં સૌથી વધારે નુકસાન કરાવે. નુકસાન તો દરેકે દરેક દિશામાં થશે, પણ કઈ દિશામાં ટોયલેટ બાથરૂમ જો રચના કરવામાં આવે, બાંધકામ કરવામાં આવે તો ઓછામાં ઓછું નુકસાન કરે. તો ઓછામાં ઓછું નુકસાન કરે અથવા તો વધારે નુકસાન કરે, આ વસ્તુ બે જાણવી જરૂરી છે. જો નૈઋત્ય દિશામાં ટોયલેટ બાથરૂમ હશે તો તમારા જીવનમાં દરેકે દરેક ક્ષેત્રમાં તમને અતિશય નુકસાન કરશે. અને જો ટોયલેટ બાથરૂમ તમારું ઉત્તર અને વાયવ્ય દિશાની વચ્ચે હશે, એ રીતે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે હશે તો તમને ઓછામાં ઓછું નકારાત્મક નુકસાન થશે. એટલે ટોયલેટ બાથરૂમની રચના અતિ મહત્વની રચના છે. એને વાસ્તુશાસ્ત્રમાં એનું અતિશય મહત્વ છે. એની ખોટી રચના પણ તમારા જીવનની અંદર અતિશય નુકસાન કરતું હોય છે. જી ધીરેનજી, હવે હું આપને પૂછવા માંગીશ કે જે જ્યારે જીવનમાં ખૂબ જ દુઃખ આવી જાય, કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે, ત્યારે શું થઈ શકે? એટલે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમાં શું રહેલું છે? તમે બહુ મહત્વનું સવાલ કર્યો. એમાં તમને એક વસ્તુ ચોક્કસ કહી કે કોર્ટ કચેરી છે, અથવા તો આકસ્મિક દુર્ઘટના છે, અથવા તો વારંવાર ઓપરેશન આવવા, જીવનમાં ન ધારેલી ઘટનાઓ નકારાત્મક બનવી અને પરિવારના કોઈને કોઈ મેમ્બરને વધારે નુકસાન કરતું હોય ત્યારે ચોક્કસ તમારા મકાનની અંદર અથવા તો તમે જે જગ્યા પર હશો એ ભૂમિ ઉપર નૈઋત્ય દિશામાં મોટો વાસ્તુ દોષ હશે ત્યારે આ ઘટના તમારા વારંવાર બનતી હોય છે. આપણે ઘણી ફરી જોતા હોય છે કે અચાનક એક્સિડન્ટમાં એક પરિવારના એક સાથે 2-5 મેમ્બર એક્સપાયર થઈ જતા હોય છે. ત્યારે એ જે
ઓનર હોય કે જે પણ એના જે પરિવારમાં ઘટના બને તે ઘરની અંદર હંમેશા નેગેટિવ દિશામાં વાસ્તુ દોષ હોય તારે આ વસ્તુ થાય. બીજું ઘણા બધા પરિવાર એવા છે કે જે આખી જિંદગી કોર્ટ કચેરીમાં જ નીકળી જતી હોય, લીગલ મેટરમાં જ વાદ વિવાદ પણ થતું હોય. તારે પણ નૈઋત્ય દિશાની અંદર મોટું વાસ્તુ દોષ હોય ને તારે અથવા તો નૈઋત્ય દિશા ભૂમિમાં નૈઋત્ય દિશામાં દોષ હોય તારે આ ઘટના બનતી હોય છે. અને વારંવાર બીમાર પડવું, કન્ટિન્યુઅસ બીમારી રહેવી, તો એની અંદર પણ નૈઋત્ય દિશામાં વાસ્તુ દોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે. એટલે આ સવાલ તમારો બહુ મહત્વનો છે કે ઘણા બધા પરિવારમાં કે ઘણી બધી ધંધાકીય એકમમાં આ બધી ઘટના રૂટીન બનતી હોય છે. તારે એમને ચોક્કસ વાસ્તુ ચકાસવું જોઈએ અને વાસ્તુ પરફેક્ટ કરવું જોઈએ. જી હવે ધીરેનજી હું એ પૂછવા માંગીશ કે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે કંઈક ને કંઈક નવું વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ, કાં તો કોઈ બી કાર લેતા હોઈએ છીએ કે એક્ટિવા ખરીદતા હોઈએ છીએ, તો એમાં વાસ્તુ પ્રમાણે કઈ રીતે કરવું જોઈએ? નવી વસ્તુ ખરીદવા માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે તમારો ઉત્સાહ ઉમંગથી કોઈ પણ નવી વસ્તુ ખરીદતા હોય ત્યારે એ વસ્તુ ખરીદતા વખતે તમારે એ જે પણ વસ્તુ ખરીદતા હોય એનો કલરનું ધ્યાનમાં રાખવું જોઈએ. તમારી પોતાની ડેટ ઓફ બર્થ પ્રમાણે તમારો લકી કલર જે છે એ લકી કલર પ્રમાણે વસ્તુની કલર આવવો જોઈએ. તે હંમેશા તમને શુભદાયક બનતું હોય છે. કલર થેરાપીનો આની અંદર ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું શુભ પરિણામ મળતું હોય છે. જી ધીરેનજી, આપે ખૂબ જ સરસ રીતે માહિતી આપી. આપે જે આપણી સાથે દર્શક મિત્રો આજે જોડાયા છે 30 વર્ષના અનુભવી ધીરેનિશા વાસ્તુ નિષ્ણાંત, તેમણે આજે આપણને જણાવ્યું કે વાસ્તુશાસ્ત્રનું મહત્વ શું છે. બંગલોઝ આપણે ખરીદીએ કાં તો ઘરમાં, ઓફિસમાં ક્યાં વાસ્તુ પ્રમાણે કઈ રીતે વસ્તુઓ અસર કરતી હોય છે. મેડિકલની વાત કરીએ તો મેડિકલમાં વાસ્તુ કઈ રીતે મદદ કરી શકે છે. સાથે સાથે અભ્યાસમાં વિદ્યાર્થીઓને વાસ્તુશાસ્ત્રનું મહત્વ કેટલું છે અને લગ્ન જીવનમાં વાસ્તુનું મહત્વ શું છે તે ધીરેનભાઈ આજે ખૂબ જ સરસ રીતે માહિતી આપી. અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા એ બદલ ધીરેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, તમે તમારી વાસ્તુને લગતી સમસ્યાઓ વિશે જાણવા માંગતા હો તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. સાથે સાથે શનિવારે આવતા અમારા લાઈવ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો અને ધીરેન શાહ જોડે લાઈવ તમે વાતચીત કરી શકો છો અને દરેક સમસ્યાઓનો હલ મેળવી શકો છો. આભાર.